નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું. થાનગઢની અંદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ થાનગઢ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર વહીવટ કરી રહ્યા છે અને મામલતદાર પણ વહીવટ કરી રહ્યા છે. અને થાનગઢ નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન છે અને હાલમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બીજી 16મી ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે થાનગઢમાં આવેલ સંજીવની પાસે એક ઓકરું આવેલું છે ને આ ઓકરું જે ઓકરાની અંદર આખા ગામનું ઘર વપરાશનું પાણી જે ઓકરાની અંદર ઠાલવવામાં આવતું હોય છે, જેના કારણે કચરાના જે કચરો ખૂબ ભરાયો છે અને આ કચરાના કારણે ખૂબ માખી મચ્છરનો ઉપદ્રવ થયો છે. અને આ વિસ્તારની અંદર સંજીવની પાસે ઓકરાની અંદર ગંદકી ફેલાઈ રહી છે, તે આખા ગામને દુર્ગંધ મારી રહી છે. અને જે દુર્ગંધના કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે અને મચ્છરો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને ઝેરી મેલેરિયાના કેસો પણ વધી રહ્યા છે. અને વોર્ડ નંબર જે સંજીવની બાજુમાં 6 નંબર અને 7ની આજુબાજુમાં ભયંકર રોગચાળો ફેલાઈ રહ્યો છે અને ઘેર ઘેર માંદગીના ખાતરા થઈ રહ્યા છે. જ્યારે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને થાનગઢના વાસીઓએ ખોબલે ડોબલે મત આપ્યા હતા, તેમ છતાં વર્ષોથી જે આ ઓકરું જે સંજીવની પાસે આવેલું છે, આ ઓકરાની અંદર ભયંકર કચરો અને ભયંકર ગંદકી છે. આ કચરા અને દુર્ગંધથી લોકો વાસથી બીમાર પડી રહ્યા છે. જ્યારે નગરપાલિકાની અંદર વર્ષો સુધી ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ તેમ છતાં જે નગરપાલિકાનો વહીવટ કરવામાં જે ભાજપના શાસકો અને સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. અને 30 વર્ષના શાસન પછી થાનગઢને કાંઈ મળ્યું નથી, માત્ર વિકાસ માત્ર જે ભાજપનો કાગળ ઉપર દેખાય છે. અને લોકો થાનગઢના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને ઓકરાની અંદર બાવળના જોડ ઉગી નીકળ્યા છે અને મચ્છરોનો ખૂબ ઉપદ્રવ વધ્યો છે, ઝેરી મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. ત્યારે થાનગઢના લોકો જે ઓકરામાં પ્રદૂષિત ઓકરું બનતા લોકો બીમાર પડી રહ્યા છે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર.